નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજનું હવામાન અપડેટને. હું તમારો હોસ્ટ અરવિંદ ઠાકોર. આગામી થોડા મિનિટોમાં આપણે જાણીશું કે ગુજરાતના તેમજ દેશના વિવિધ વિસ્તારોમાં હવામાન સ્થિતિ અને આગામી દિવસોમાં આગાહી કરવામાં આવી છે. સૌ પ્રથમ વાત કરીએ છીએ ગુજરાતની. રાજ્યોમાં અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે અને કેટલીક જગ્યાઓમાં ભારે વરસાદના ઝાપટા પણ પડ્યા છે, અને જેના કારણે ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગમાં જણાવ્યું મુજબ આગામી 24 થી 48 કલાકમાં વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને વિસ્તારોમાં રહેલા લોકોને સાવચેતી રાખવી જોઈએ. હવે વાત કરીએ છીએ અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરોમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બપોર પછી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે અને તાપમાનનું સામાન્ય કરતાં થોડું ઓછું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય બની જોવા મળી રહી છે, જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેલા છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓ પણ વરસાદી માહોલ ધીમે ધીમે સક્રિય બને છે. આગામી દિવસોમાં અહીં પણ સારા વરસાદ આશા વ્યક્ત કરવામાં આવી છે. હવે દેશમાં અન્ય વિસ્તારોમાં વાત કરીએ છીએ. પશ્ચિમ કિનારા રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ પથરાયેલી છે અને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જીવજંતુ અસર જોવા મળી રહી છે અને સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતી રાખવા જોગી છે. આ સાથે આપનું સૌને વિનંતી, વરસાદ દરમિયાન વીજળીથી દાંભલા, વૃક્ષો અને પાણી ભરાયેલા વિસ્તારોમાં નજીક જતા સાવચેતી રાખો અને જરૂર હોય ત્યારે જ મુસાફરી કરો અને સ્થાનિક તંત્રની સૂચનાઓથી પાલન કરો. આ હતું આજનું હવામાન અપડેટને. વધુ જાણવા માટે સમાચાર અને હવામાનની માહિતી અમારી ચેનલને સબસ્ક્રાઈબર, વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય ગુજરાત.